હાલેલુયા. ધીમું ધીમું લાગે છે. હાલેલુયા, હાલેલુયા. ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ આ સમયને માટે. તમે લોકોએ ખૂબ સુંદર ગાયું. બેન્ડને ખાસ અભિનંદન પાઠવું છું. વેલ ઇક્વિપ પ્રભુની સ્તુતિમાં તમે જે રીતે દોરી રહ્યા છો, માન મહિમા પ્રભુને હોજો. બેન્ડ માટે જોરદાર તાળી. થેન્ક યુ, થેન્ક યુ. જેમ ત્યાંથી કહેવામાં આવ્યું, 3 દિવસથી તમે બધા આ કેમ્પમાં છો અને ઘણું બધું પ્રભુના વચનનું શિક્ષણ તમને આપવામાં આવેલું છે. અને આજે 4થો દિવસ, છેલ્લો દિવસ છે. તમે તમારા ઘરે જશો અને ત્યારે વિનફ્રેડ અમીન સાહેબે જેમ કહ્યું એ પ્રમાણે આગળ શું કરવું એ દિશામાં આપણે થોડો સમય વિચારવા માગીએ છીએ. પણ એ અગાઉ ગુજરાત ડાયોસીસના માનવંત બિશપ ઓફ ગુજરાત રેવરન્ડ સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબે, રાઇટ રેવ સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબે આ કેમ્પ માટે શુભેચ્છા પાઠવી છે. સેક્રેટરી મનહર ગામેદી સાહેબે પણ આ કેમ્પ માટે શુભેચ્છા પાઠવી છે. પ્રભુની ઈચ્છાની યોજનામાં મારું આવવાનું થયું છે. હું અચાનક આવેલો છું. એ પ્રભુની યોજના છે. કદાચ પ્રભુના સમય અને પ્રભુની ઈચ્છાને આપણે પારખી શકતા નથી, પણ પ્રભુની ઈચ્છામાં આપની સાથે ઉપસ્થિત છું વચન શેર કરવા માટે પ્રભુને પણ ધન્યવાદ આપું છું. એરિયાડીન સાહેબ, મચાર સાહેબ, દિલીપ નીનામા સાહેબ અને અન્ય આગેવાનો, જે ગણાજુ સાહેબ, મારા ઘણા જૂના મિત્ર, અને સાથે જુદા જુદા વિસ્તારમાંથી, જુદી જુદી મંડળીમાંથી આવેલા સર્વ જુવાનોને હું હાર્દિક અભિનંદન પાઠવું છું. સાથે જીસીએસએસ દ્વારા આજે ખાસ ગોસ્પલ કેમ્પ કરવામાં આવ્યો. સર્વ હોદ્દેદાર ભાઈઓને પણ અભિનંદન પાઠવું છું આયોજનને માટે. એડમિનિસ્ટ્રેટર ક્રિસ આપણી મધ્યે છે, એમને પણ અભિનંદન પાઠવું છું. આવા પ્રકારના કેમ્પની જરૂર છે. આપણા બાળકો આ રજાના સમયોમાં પ્રભુની પાસે આવે, પ્રભુનું વચન શીખે, પ્રભુના અનુભવમાં આવે, એ બાબત ખૂબ જ જરૂરી છે. મને પ્રભુની ઓળખ પ્રાપ્ત થઈ જ્યારે હું તમારી ઉંમરનો હતો, ત્યારે 1979 મારા ચર્ચમાં VBS થયું. ઈસુદાસ રાજકર સાહેબ અમારા ચર્ચમાં VBS લેવા માટે આવેલા હતા અને VBSના 4થા દિવસે મેં મારું જીવન પ્રભુને સોંપ્યું અને મુસાફરીમાં પ્રભુએ મને આગળ ચલાવ્યો. અને આજે તમારી સાથે આ વચન શેર કરવાની માટે પ્રભુએ મને કૃપા આપી છે. બહુ તો થોડો સમય તમારો લઈશ. તમે પણ ઘરે જવા માગતા છો, કારણ કે ઘરે જવાનો સમય છે. જોકે મ્યુઝિક ચાલે તો તમે આખો દિવસ અહીંયા ઉભા રહો એવું મને લાગે છે. પણ એનીવે થોડો સમય આપણે પ્રભુના વચન તરફ ફરીએ. આ કેમ્પમાં તમે જે શીખ્યા અને હવે ઘરે જઈને જે વ્યવહારિક જીવનમાં તમે આગળ વધવાના છો, ત્યાં આપણે શું કરવું જોઈએ, કયા પ્રકારે આપણે આગળ વધીશું, એ પ્રભુ આપણને થોડો સમય એ દિશામાં દોરવા માગે છે. પ્રાર્થના કરીએ. જીવંત પ્રેમાળ પરમેશ્વર પિતા, રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, તમારી સ્તુતિ કરીએ છીએ આ સમયને માટે, આ કેમ્પને માટે, અહીંયા આવેલા તમામ જુવાન દીકરા દીકરીઓને માટે, એમણે પ્રાપ્ત કરેલા શિક્ષણને માટે, એમની સાક્ષીઓને માટે અને એમના સમર્પણને માટે. સાથે હોસાના બેન્ડની જે સેવાઓ રહી, વચનના સેવકોની જે સેવાઓ રહી, જે લીડર્સનું જે યોગદાન રહ્યું, તે સર્વને માટે આભાર માનતા આ છેલ્લો સેશન કે જ્યારે મેં પ્રભુ તમારી પાસે નમ્યા છે, ત્યારે ખાસ કરીને વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવાની દિશામાં વચન દ્વારા તમે અમને સમજ પૂરી પાડો. એ વચન દ્વારા તમે અમને ઉત્તેજન પૂરું પાડો. અને જ્યારે ખાસ કરીને આ દીકરા દીકરીઓ એમના ઘરે જાય ત્યારે તેમની સાક્ષી, વિચાર, વર્તણૂક અને વ્યવહાર ઘણા બધાઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તની અસર હેઠળ લાવનારું બને, તે દિશામાં અમારી સહાય તથા મદદ કરો. હું જબળ પાત્રને પણ તમારા હાથમાં હું સોંપું છું. આ વચનની સેવાને તમે આસ્વાદિત કરો. પ્રભુજી, તમે બોલો, અમે સાંભળીએ, તમારા વચનને આધીન થઈ એની દિશામાં આગળ વૃદ્ધિ પામીએ તેવી કૃપા અમે માગીએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુને લીધે સાંભળો, માન્ય કરો. આમેન. આ કેમ્પનો મુદ્રાલેખ શું છે? જોયા વગર કોઈ બોલશે જોરથી? કેમ્પનો મુદ્રાલેખ સારું અહીંયા લખેલો છે. આપણે બધા જોરથી સાથે વાંચીએ એક વખત, બરોબર છે? રેડી? પણ ઈસુ તે જ ખ્રિસ્ત દેવનો દીકરો છે એવો તમે વિશ્વાસ કરો અને વિશ્વાસ કરીને તેના નામથી જીવન પામો. યોહાન 20:31. કોના પર વિશ્વાસ કરવાનો છે?
પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરીને આપણને શું પ્રાપ્ત થાય છે? જીવન પ્રાપ્ત થાય છે. હમણાં વિનફ્રેડ સાહેબની સાથે હું બેઠો હતો, ઘણા બધા પેપર્સ અમે પાના ફેરવ્યા, ત્યારે ઘણા બધા અહીંયા આગળ યુવાન દીકરા દીકરીઓ એવા બેઠા છે કે જેમણે આ સમયગાળા દરમિયાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે અસ્વીકાર કર્યો છે. પ્રભુને માન અને મહિમા. તમે તમારા જીવનનો ખૂબ જ મહત્વનો અને અગત્યનો નિર્ણય કર્યો છે કે જે નિર્ણયમાં કદી તમે પાછા પડવાના નથી. એ નિર્ણયમાં પ્રભુ સતત તમને આગળ લઈ જવાનો છે, સફળ કરશે, વૃદ્ધિ આપશે અને તમારા જીવનો મારફતે બીજા ઘણા બધાઓ જેઓ ઈસુ વગરના છે એમને ઈસુની અસર હેઠળ લાવશે એવું હું ચોક્કસપણે માનું છું. જીતવું કેટલાને ગમે છે? આપણને જીતવું કેટલાને ગમે છે? હાથ ઊંચો કરશો. બાકી બધાને હારવાનું ગમે છે. જીતવાનું કેટલાને ગમે છે? બધાને, રાઈટ? આપણને બધાને જીતવું ગમે છે. આપણને હાર પસંદ પડતી નથી. પ્રભુ પણ ઈચ્છે છે કે આપણા વ્યક્તિગત જીવનમાં આપણે હંમેશા વિજયવંત રહીએ. આપણા વ્યક્તિગત જીવનમાં હંમેશા આપણે વિજય પ્રાપ્ત કરીએ. પ્રશ્ન એ થાય કે ખ્રિસ્તી જીવનમાં વિજય પ્રાપ્ત કઈ રીતે થઈ શકે? કઈ રીતે આપણે વિજયવંત ખ્રિસ્તી જીવન જીવી શકીએ? હું મારું નામ બોલું, મેહુલ એસ ક્રિશ્ચિયન, એટલે મારી અટક લોકોને એવું કહેશે કે આ ખ્રિસ્તી વ્યક્તિ છે. આપણામાંથી કોઈકનું નામ આલ્બર્ટ હોય, નામ કહેશે કે આ વ્યક્તિ ખ્રિસ્તી છે. આપણામાંથી કોઈકનું નામ યોહાન હોય, નામ પરથી ખબર પડશે કે ખ્રિસ્તી છે. એ આપણી નામ જોગ ઓળખ છે. પણ પ્રભુ મારી તમારી પાસેથી કેવા પ્રકારની ઓળખની અપેક્ષા રાખે છે? પ્રભુ મારા તમારા જીવન સંબંધી શું કહે છે? તમે પહાડ પર વસાવેલા નગર સમાન છો. પહાડ જોવો છો ને તમે બધાએ? પહાડની ટોચ પર કંઈ હોય તો એ સંતાઈ શકે ના. એ બધાને દ્રશ્ય બને, એ બધા એને જોઈ શકે, સરળતાથી નિહાળી શકે. ખ્રિસ્તી જીવન એવા પ્રકારનું છે કે બોલતું જીવન છે. તમારા વાણી, વિચાર, વર્તન, વ્યવહાર, વલણમાં ઈસુ પ્રગટ થાય છે. હું ચોક્કસપણે માનું છું જ્યારે આ કેમ્પમાં તમે રજીસ્ટ્રેશન કરાવ્યું અને આજે અત્યારે તમે જ્યારે આ વચન સાંભળી રહ્યા છો ત્યારે તમારા જીવનમાં ઘણા બધા ફેરફાર આવ્યા છે. તમારા જીવનમાં આ પ્રભુના પવિત્ર આત્માએ ઘણી બધી બાબતો તમને સુસ્પષ્ટ કરી છે. જે અયોગ્ય બાબત હતી, જે નકામી બાબત હતી, જે તમારા અને પ્રભુ વચ્ચેના સંબંધમાં બાધારૂપ હતી, અડચણરૂપ હતી, એ તરફ તમારું ધ્યાન દોર્યું છે. અને પ્રભુએ તમને નિર્ણય લેવાની ક્ષમતા આપી અને તમારામાંના ઘણા બધાએ આજે નિર્ણય કર્યો છે અને પ્રભુ સાથે ચાલવાને માટે તમે આગળ વધી ચૂક્યા છો. તમે અહીંયા એટલા માટે છો કારણ કે પ્રભુની ઈચ્છા છે. સાહેબે સવાલ પૂછ્યો તમને, કેમ્પમાં તમે કેમ આવ્યા? વસંત કામદાર સાહેબે કદાચ પૂછ્યું હતું, તમને કેમ્પમાં કોણે મોકલ્યા? આગેવાને મોકલ્યા? કોઈ લીડરે મોકલ્યા? કોઈ પાળક સાહેબે મોકલ્યા? તમારા મા બાપે મોકલ્યા? પણ એ બધાની ઉપર આપણે ચોક્કસપણે માનીએ છીએ કે આપણે અહીંયા હાજર એટલા માટે છીએ કારણ કે પ્રભુની ઈચ્છા છે, કારણ કે પ્રભુની યોજના છે. અને એ યોજનામાં, એ પ્રભુની ઈચ્છામાં જ્યારે આપણે એકઠા મળેલા છે, તમે નિર્ણય સાથે અહીંયા બેઠેલા છો, ત્યારે વિજયવંત ખ્રિસ્તી જીવનનું પહેલું પગથિયું જે તમારી સાથે શેર કરવા માંગુ છું એ છે આધીનતા. પ્રભુના માર્ગમાં ચાલવાને માટે આધીનતા ખૂબ જ અનિવાર્ય બાબત છે. તમને પાપ સંબંધી શિક્ષણ આપવામાં આવ્યું હશે. આદમ હવાની વાત કરવામાં આવી હશે. એદનવાડીમાં જે પ્રથમ પાપ થયું એ અનઆજ્ઞાધીનતાનું પાપ હતું. નિયમ તૂટ્યો. પ્રભુએ જે ફરમાવ્યું હતું એનાથી એ લોકો દૂર ચાલ્યા ગયા, ફળ તોડ્યું, ખાધું અને પછી જે પ્રભુએ કહ્યું હતું એ બાબતની શરૂઆત થઈ, પાપનો પ્રવેશ થયો. ઉત્પત્તિનું પુસ્તક 3 અધ્યાય કદાચ સમસ્ત મનુષ્ય જાતિ માટે સૌથી કરુણ અધ્યાય કહી શકાય, કારણ કે જીવંત ઈશ્વર સાથેનો મનુષ્યનો સંબંધ વિચ્છેદિત થઈ ગયો, તૂટી ગયો.
અને એ સંબંધને પુનઃસ્થાપિત કરવાને માટે ઈશ્વરે સતત પ્રયત્ન કર્યો. એ પ્રયત્ન ચાલુ જ રહ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એની પરિપૂર્ણતા આવી. યોહાન 3:16, કેમ કે દેવે જગત ઉપર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જને દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તેને અનંત જીવન પ્રાપ્ત થાય. કારણ કે ઈશ્વર પ્રેમાળ છે, ઈશ્વર કૃપાળુ છે. ઈશ્વર નથી ઈચ્છતા કે મારો તમારો નાશ થાય. યોહાનની સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, તેઓને જીવન મળે અને પુષ્કળ મળે માટે હું આવ્યો છું. યોગ્ય સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા. એ વિચ્છેદિત થયેલા સંબંધને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યો, રિસ્ટોર કરવામાં આવ્યો અને વિશ્વને અનંત જીવનની ભેટ આપવામાં આવી. જે કોઈ વિશ્વાસ કરે, ભારતનો હોય, ઓસ્ટ્રેલિયાનો હોય, કેનેડાનો હોય, ભણેલો હોય, ના ભણેલો હોય, ગરીબ હોય કે ધનવાન હોય, જે કોઈ વિશ્વાસ કરે એ બધાને પ્રભુ અનંત જીવનની ભેટ આપે છે. અને ઘણા બધા અહીંયા બેઠેલા અનંત જીવનની ભેટ પ્રાપ્ત કરી ચૂક્યા છે. પણ અગત્યની વાત એ આવશે, તમે કેમ્પ પૂરો કરીને ઘરે જશો, વાતાવરણ બદલાઈ જશે, માહોલ બદલાઈ જશે, પરિસ્થિતિ બદલાઈ જશે, તમારી આસપાસના મિત્રો જુદા હશે. અત્યારે તો બધા તમે સાથે છો, પણ તમારી સ્કૂલમાં જશો ત્યારે અલગ મિત્રો હશે, ઘરે જશો ત્યારે મમ્મી પપ્પા હશે, સોસાયટી અથવા તો તમારા ગામમાં અથવા તો પરાના લોકો આજુબાજુ હશે. ત્યારે સવાલ એવો પણ આવશે, ઘણા તમને પ્રેક્ટિકલી એવું પૂછનારા બનશે, કેમ્પમાં જઈ આવ્યા શું થયું? કેમ્પમાં જઈને આવ્યા શું થયું? ત્યારે તમારું જીવન બોલશે. અને એ બોલતું જીવન ત્યારે જ બોલી શકશે જ્યારે આપણે ઈશ્વરની સંપૂર્ણ આધીનતામાં હોઈશું. ઈશ્વરને સંપૂર્ણપણે આધીન હોવું જરૂરી છે. ઘણી બધી વખત આપણા વ્યક્તિગત જીવનમાં આપણે જાતે નિર્ણય લઈએ છીએ. હું ઘણીવાર કહું છું, એક સારું ઉદાહરણ આપું છું. તમારી બાઇકની વ્હીકલની ચાવી ખોવાઈ જાય તો આપણે પ્રાર્થના કરીએ છીએ, અથવા તો તમારી બોલપેન કોઈ જગ્યાએ મિસપ્લેસ થઈ જાય તો આપણે પ્રાર્થના કરીએ છીએ, આપણે શોધ્યા જ કરીએ છીએ. પછી અડધો કલાક પછી ખબર પડે ખિસ્સામાં જ હતી ચાવી, અડધો કલાક પછી ખબર પડે કંપાસમાં જ હતી પેન. તો આપણા જીવનની સૌથી સામાન્ય બાબતમાં પણ પ્રભુનો હસ્તક્ષેપ હોવો જરૂરી છે, આધીનતા છે. મારા તમામ નિર્ણયોમાં ઈશ્વરની આધીનતા જરૂરી બાબત બને છે. હું ઘણીવાર કહું છું, પાણીનો પ્યાલો પીએ છીએ આપણે, પ્રાર્થના કરીને નથી પીતા. કેટલા પાણી પ્રાર્થના કરીને પીવે છે? નથી પીતા. માટે અડધો ગ્લાસ પીએ છીએ અને ફેંકી દઈએ છીએ. વી ડોન્ટ વેલ્યુ ઇટ. કિંમત નથી આપણને. ક્લાઇમેટનો અભ્યાસ કરનારા, હવામાનનો અભ્યાસ કરનારા એવું કહે છે કે પૃથ્વી પર 2% પાણી જ પીવા લાયક છે. 2% વોટર પોટેબલ, પીવા લાયક પાણી 2% છે. અને આપણે પાણીને બહુ આસાનીથી ફેંકી દઈએ છીએ. કહેવાનો મતલબ એ, મારા તમારા વ્યક્તિગત જીવનમાં 24/7 તમને બધાને ખબર છે 365 દિવસ ઈશ્વરની આધીનતા હશે તો હું વિજયવંત ખ્રિસ્તી જીવન જીવી શકીશ. જ્યાં આધીનતા ચાલી જાય છે, બહુ સ્પષ્ટપણે કહીશ, હું પણ આવે છે, બીજા પરિબળો અસર કરે છે અને ત્યાં શૈતાન ફાવી જાય છે અને આપણને ખબર ના પડે તે રીતે એ મને ને તમને ઈશ્વરથી દૂર લઈ જાય છે. માથાના તાલકાથી પગના તળિયા સુધી ઈશ્વરને સંપૂર્ણપણે આધીન હોવું જરૂરી છે. મારા વિચારો, મારી વર્તણૂક, મારું વલણ, મારા વ્યવહાર એ બધામાં ઈશ્વર મારા સર્વોપરી હોય એ બાબત ખૂબ જ જરૂરી બને છે. બીજો મહત્વનો મુદ્દો, તમને પાપ વિશે પણ શિક્ષણ આપવામાં આવ્યું. બરાબર? આ કેમ્પમાં જે જુદી જુદી બાબતો તમારી સાથે શેર થઈ એમાં એક અગત્યનો મુદ્દો પાપ હતો. ઘણી બધી વખત આપણી આસપાસના લોકો એવું કહેતા સંભળાય છે કે આ બાબત નડે છે કે આ બાબત અટકાવરૂપ છે. પણ સમગ્ર વિશ્વમાં જો કોઈ બાબત અટકાવરૂપ હોય અને એના પરિણામ રૂપે મારી તમારી આસપાસનું જે વિશ્વ છે, જે સ્થિતિમાં છે, એનું મૂળભૂત કારણ પાપ છે. પાપ એવી વસ્તુ છે કે જે મારા તમારા ઈશ્વર સાથેના સંબંધને
વિચ્છેદિત કરી કાઢે છે. ઘણા પાપ એવા છે કે જે સીધા દેખાય છે, સ્પષ્ટ થાય છે. કોઈ દારૂ પીધેલો માણસ લથડિયા ખાઈને જતો હોય, આપણને ખબર પડે કે આણે દારૂ પીધો છે. કોઈ નશામાં ચકચૂર હોય, આપણને ખબર પડે કે આણે નશો કરેલો છે. પણ ઘણા બધા પાપ મારા તમારા અંદર છે. હું ઈર્ષા કરું, કોઈને ખબર ના પડે. મને મનોમન ગુસ્સો આવે, ખબર ના પડે. હું કોઈકના વિશે ખોટો વિચાર કરું, ખબર ના પડે. પણ પ્રભુને બધું ખબર પડે છે. અને એ પાપ મારા અને તમારા ઈશ્વર સાથેના સંબંધમાં વચ્ચે આવે છે. વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવામાં ઘણા લોકો આવીને એવું પણ કહેશે, મારા પોતાના અનુભવ કહું, કેમ્પમાંથી ઘરે ગયા પછી, આ તો ભગત થઈ ગયો, આ તો પ્રભુના લોક થઈ ગયા, હવે તો બાઇબલ જ વાંચશે, પ્રાર્થના જ કરશે. ના, હિંમત નહીં થવાનું. એ દિશામાં સતત આગળ વધવાનું છે. ઘણાને એવો પ્રશ્ન થાય કે પ્રભુને જીવન સોંપ્યું અને પછી પાપ થાય તો હું શું કરું? શૈતાન પ્રહાર કરશે, હવે તારું પાપ માફ નહીં થાય. તો એ પાપની માફી માંગી લીધી, હવે ફરી પાછું પાપ થયું, હવે શું કરવાનું? બાઇબલના પરમેશ્વર કૃપાળુ છે. યોહાનના પહેલા પત્રના પહેલા અધ્યાયમાં પ્રભુનું વચન બહુ સુસ્પષ્ટ છે. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. પાઉલ બહુ સરસ વાત કહે છે, તમે જગતમાં છો. જગત એટલે મારી તમારી આસપાસની દુનિયા. તમને ખબર છે જગતનો અધિકારી કોણ છે? જગતનો અધિકારી કોણ છે? જગતનો અધિકારી કોણ છે? શૈતાન. જગતનો અધિકારી કોણ છે? શૈતાન. શૈતાનનું કાર્ય શું છે? મને ને તમને ઈશ્વર સાથેના સંબંધમાં નબળા પાડવાનું. માટે પાઉલ કહે છે જગતમાં છો પણ તમે જગતના નથી. જગતમાં રહીને મારે ને તમારે પ્રભુનું કાર્ય કરવાનું છે. પ્રભુને પસંદ પડે એવું જીવન જીવવાનું છે. ભૂલ થાય કબૂલાત કરવાની છે, પ્રભુની પાસે મૂકી દેવાનું છે. આ મારા તમારા વ્યક્તિગત જીવનની દરરોજની પ્રક્રિયા છે. ઘણા પરિબળો, ઘણી પરિસ્થિતિ, ઘણા સંજોગો એવા આવીને ઉભા રહે કે આપણે થાપ ખાઈએ. પાઉલ પોતે કહે છે હું જે નથી ઈચ્છતો એ ઘણી બધી વખત મારે કરવું પડે છે, અને હું જે ઈચ્છું છું એ હું ઘણી બધી વાર કરી શકતો નથી. પરિસ્થિતિ સંજોગો એવા આવે, પણ જ્યારે હું અને તમે પ્રભુને જીવન સોંપીએ છીએ અને પ્રભુના માર્ગમાં ચાલીએ છીએ ત્યારે પ્રભુનો પવિત્ર આત્મા એ બાબત વિશે મને ને તમને સભાન કરે છે. અને જ્યારે સભાનતા આપણામાં છે અને એ બાબત આપણને માલુમ પડે છે ત્યારે એની કબૂલાત એટલી જ જરૂરી બને છે. નીતિવચનના પુસ્તકમાં બહુ સરસ લખેલું છે, જે કોઈ વ્યક્તિ પોતાના ઉલ્લંઘન કબૂલ કરે છે અને તેનો ત્યાગ કરે છે તેની આબાદી થશે. શૈતાન ઘણી બધી વખત આપણને કબૂલાત સુધી લઈ જાય છે, એના ત્યાગ સુધી જવા દેતો નથી. પરિણામે એ પાપનું ચક્ર ચાલ્યા કરે છે. બાઇબલ બહુ સ્પષ્ટ છે, ત્યાગ કરવો ખૂબ જ જરૂરી બાબત છે અને પ્રભુ આપણને એ દિશામાં સહાય કરે છે, એ બાબતને મૂકી દેવા સહાય કરે છે. જેમ જેમ આપણે આપણી આત્મિક જીવનની મુસાફરીમાં આગળ વધીએ છીએ પ્રભુ આપણને વધારે મજબૂત બનાવે છે. બાઇબલમાં ઘણા બધા એવા પાત્રો છે કે જે આપણને બહુ મોટું ઉત્તેજન આપી શકે. યુસુફની વાર્તા તમે સન્ડે સ્કૂલમાં શીખ્યા હશો. યુસુફના જીવનમાં પરીક્ષણ આવ્યું, બહુ મોટું પરીક્ષણ આવ્યું. પોટીફારની સ્ત્રીનું પરીક્ષણ આવ્યું, વ્યભિચારનું પરીક્ષણ આવીને ઊભું રહ્યું. બાઇબલ શું કહે છે? યુસુફ ત્યાંથી પોતાનું વસ્ત્ર મૂકીને નાસી ગયો. એવી પરિસ્થિતિ, એવા સંજોગો, એવા મિત્ર વર્તુળથી નાસી જાઓ કે જે આપણને જગતના માર્ગે લઈ જાય છે, જે આપણને જગતની જે રીત રસમો છે એમાં મને ને તમને ખેંચી જાય છે. બાઇબલનો પરમેશ્વર પાપને ધિક્કારે છે, પાપીને ધિક્કારતો નથી. ધ ગોડ ઓફ બાઇબલ હેટ સિન.
પ્રભુ પાપને ધિક્કારે છે, પાપીને નહીં. પાપીને તો પ્રભુ પ્રેમ જ કરે છે. અને મને તમને બધાને સમસ્ત વિશ્વમાં વસતા તમામ લોકોને બાઇબલના ઈશ્વર પ્રેમ કરે છે. મિત્રોને, એવા મિત્રોથી દૂર જવાની વાત એટલે મિત્રોને ત્યજી દેવાની વાત નથી. એ પણ પ્રભુમાં આવે, એ પણ જીવંત ઈશ્વરના અનુભવમાં આવે, તારણ પ્રાપ્ત કરે, અનંત જીવન પ્રાપ્ત કરે. એ જવાબદારી મારી છે. જે ઈસુને લઈને તમે આજે જવાના છો એ ઈસુને બીજાઓ સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે. અને ઈસુને આપણે ત્યારે જ પહોંચાડી શકીશું જ્યારે આપણે ઈસુમાં જીવન જીવીશું. યોહાનની સુવાર્તા 15મો અધ્યાય પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? જે મારામાં રહે છે હું તેનામાં, જે મારામાં રહે છે હું તેનામાં, તે જ ઘણા ફળ આપે છે. ડાળી વેલામાં રહ્યા વિના ફળ આપી શકતી નથી. ખ્રિસ્તમાં રહેવું, ખ્રિસ્તમય રહેવું ખૂબ જ જરૂરી બાબત છે ને એના માટે આધીનતા જરૂરી છે. પાપની સાથેનું ડીલિંગ ઈશ્વરના સામર્થ્યમાં જરૂરી છે. ઘણી બધી વખત આપણે બાંય ચડાવી દઈએ છીએ, અરે હું આમ છોડી દઈશ, હું આ વસ્તુ આમ મૂકી દઈશ. શેતાન ટપલી મારીને પાડી નાખશે. દેવના સામર્થ્ય વગર એ બાબત શક્ય બનતી નથી. પ્રભુના હાથમાં સોંપો. આપણે પ્રભુના હાથમાં બધું સોંપતા નથી. ઘણા બધા આપણા જીવનના ક્ષેત્રમાં આપણે ડોમિનેટ કરીએ છીએ, આપણે જ પોતે રાજ કરીએ છીએ, જ્યાં બીજા કોઈને આવવા દેતા નથી. સઘળું પ્રભુને સોંપીએ છીએ ત્યારે પ્રભુ બધી પરિસ્થિતિને, બધા સંજોગોને બદલી નાખે છે. વચન જેટલું વાંચીએ છીએ, ત્રીજી મહત્વની વાત, આધીનતા, પાપ સાથેનો વ્યવહાર, અને ત્રીજી મહત્વની વાત વચન. યોહાનની સુવાર્તા 15મા અધ્યાયમાં ઈસુ આગળ એમ કહે છે, જે વચનો મેં તમને કહ્યા છે તે વડે તમે શુદ્ધ થઈ ગયા છો. અહીંયા બેઠેલા બધા બાઇબલ વાંચતા હશે. ઘણીવાર આપણે ખાલી વાંચીએ જ છીએ. વી સિમ્પલી રીડ. આ વચન વાંચવાનું નથી, વચન ખાવાનું છે. બાઇબલમાં પ્રભુના એવા સેવકોનો પણ ઉલ્લેખ છે. હઝકીએલે કીધું કે ઓળિયું મેં ખાધું, મારા મોંમાં મને કડવું લાગ્યું, પણ પછી એ મધ જેવું ગળવું લાગ્યું. કડવું કેમ લાગ્યું? કારણ કે જ્યારે હું વચન વાંચું છું ત્યારે વચન મારી સાથે સીધી વાત કરે છે. મેહુલભાઈ, તમે વચનની સેવા તો આપો છો, પણ જીવનમાં અહીંયા તકલીફ છે, આ પાપ છે. પ્રભુનું વચન મારી આત્મિક આરસી છે, અને આત્મિક આરસીની સામે જ્યારે હું ઊભો રહું છું ત્યારે પ્રભુ મારા જીવનની આંતરિક બાબતોને સ્પષ્ટ કરે છે. બહારથી તો હું સુશોભિત જ લાગુ છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સુવાર્તામાં કહે છે ને, આપણા જીવનો ઘણીવાર ધોળેલી કબરના જેવા હોય છે. બહારથી સુશોભિત લાગે, ભલે ઉપર લખેલું હોય પુનરુત્થાનની પ્રભાતે ફરી મળીશું, પણ મળીશું કે કેમ ખાતરી જ ના હોય. સુશોભિત જીવન, બધા જ આપણે પ્રેઝ ધ લોર્ડ બોલીએ છીએ, આપણે બધા હાલેલુયા કરીએ છીએ, આપણે બધા જોર જોરથી ગીત ગાઈએ છીએ, પણ આંતરિક જીવન કેવું છે? ઈશ્વર સાથેનો સંબંધ કેવો છે? એ બહુ જ મહત્વની વાત છે, ખૂબ જ મહત્વની વાત છે. યશાયા એમને એમ નથી લખતા કે એ લોકો હોઠોએ મને કબૂલ કરે છે, પણ એમના હૃદયો મારાથી વેગળા છે. હોઠોથી કબૂલાત છે, હૃદય વેગળું છે, હૃદય ઈશ્વરથી દૂર છે, હૃદયમાં કંઈ બીજું બધું છે. વચન વાંચીશું, વચનમાં જેટલા ઊંડા ઉતરીશું, ઈશ્વરની એટલી ઊંડી સમજ કેળવીશું, અને ઈશ્વરને જેટલા વધારે જાણીશું એટલા પાપથી દૂર થઈશું. ઈશ્વર સાથેની નિકટતા પાપથી મને ને તમને દૂર લઈ જાય છે. પ્રભુના સેવક બિલી ગ્રેહામ બહુ સરસ વાત કહી ગયા છે. યા તો પાપ તમને વચનથી દૂર રાખશે, યા તો વચન તમને પાપથી દૂર રાખશે. તમને શાંત મનન વિશે પણ શિક્ષણ આપવામાં આવ્યું, ક્વાઇટ ટાઈમ. એક એવો સમય પસંદ કરજો કે જે કોઈ પણ ડિસ્ટર્બન્સ વાળો ના હોય. શૈતાન તમારા એ સમય ઉપર વધારે પ્રહાર કરશે, કારણ કે તમે ઈશ્વર સાથે એક થશો. એ સમયમાં એવો સમય પસંદ કરો, પ્રભુની પાસે બેસો, વચન વાંચો,
વચનમાંથી પ્રભુ તમને શું કહેવા માંગે છે એ પ્રભુ પાસે જ માંગજો. પ્રભુ જે સમજાવશે એ સર્વશ્રેષ્ઠ હશે. અને પછી પ્રભુ જે બતાવે એ માર્ગ ઉપર આગળ ચાલવાની વાત. અને પછી પ્રાર્થનાની વાત જે તમને શીખવવામાં આવેલું છે. પછીનો મુદ્દો છે પ્રાર્થના. પ્રાર્થના પણ વિજયવંત ખ્રિસ્તી જીવન માટે ખૂબ જ મહત્વનું પાસું છે. તમે અંગ્રેજી વાક્યો ઘણા બધા સાંભળ્યા છે, ગુજરાતી વાક્ય પણ સાંભળેલું છે. પ્રાર્થના પરિસ્થિતિ બદલે છે. પણ કેવી પ્રાર્થના? કોની પ્રાર્થના? કયા પ્રકારની પ્રાર્થના? પાઉલ રોમિયોના પત્રના 8મા અધ્યાયમાં કહે છે યથા યોગ્ય શી પ્રાર્થના કરવી એ મને ને તમને ખબર જ નથી. આપણે પ્રાર્થના કરીએ છીએ ને પ્રભુની પાસે માંગ કરે છે, પ્રભુ આવ, પ્રભુ પેલું આવ, પ્રભુ મેં પરીક્ષા આપી મારું ડિસ્ટિંક્શન આવે, ડિસ્ટિંક્શન આવી ગયું, પ્રભુ મને આ જગ્યાએ એડમિશન મળે, એડમિશન મળી ગયું, મને આવી નોકરી મળે, નોકરી મળી ગઈ, પ્રભુ મને આવી પત્ની મળે કે પતિ મળે. પ્રભુની પાસે આપણે સતત માંગ્યા કરીએ છીએ. પ્રભુને પૂછો હું શું પ્રાર્થના કરું? કેવી પ્રાર્થના કરો? વ્યક્તિગત આત્મિક જીવનમાં વૃદ્ધિ મળે, કુટુંબ પ્રભુની આત્મિક ઊંચાઈમાં આગળ વધે, મંડળીમાં આત્મિક જુવાળ ફાટી નીકળે. માથેની સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ કહે છે, બહુ સરસ વાત કરે છે. દેહની ચિંતા ના કરો, એ તો પ્રભુને બધું ખબર છે. મારે ને તમારે શું જોઈએ છે એ પ્રભુને ખબર છે. પ્રભુનું વચન શું કહે છે? માથી 6:33 પણ તમે પહેલા એના રાજ્યને તથા ન્યાયીપણાને શોધો એટલે સઘળા વાના તમને આપવામાં આવશે. પ્રભુ ઈચ્છે છે તે દિશામાં પ્રાર્થના કરીએ. પ્રભુ જે દોરવણી આપે છે એ દિશામાં પ્રાર્થના કરીએ અને પ્રાર્થના પરિસ્થિતિ બદલી શકે છે. એવી પ્રાર્થના કરો કે મહીસાગર વિભાગમાં ઈસુનું નામ ઊંચું ઉઠાવવામાં આવે. એવી પ્રાર્થના કરો કે દાહોદ મંડળી જ્યારે ઈસુ લેવા આવે મંડળીને ત્યારે આખી મંડળી ઉચકાઈ જાય. એવી પ્રાર્થના કરો કે તમારું કુટુંબ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એક થઈ જાય. એવી પ્રાર્થના કરો કે તમારા નેક્સ્ટ ડોર નેબર, તમારા પડોશી, તમારા શાળાના મિત્રો, તમારી આસપાસ નોકરી કરતા તમારા મિત્રો એ ઈસુના અનુભવમાં આવે. બાકીનું કામ તો પ્રભુ કરશે જ, કારણ કે પ્રભુ મને ને તમને ઘડનાર ઈશ્વર છે. મારે શું જરૂર છે એ પ્રભુ સારી પેઠે જાણે છે, વિશ્વની કોઈ પણ વ્યક્તિ કરતા. અને એ મારે કયા સમયે જરૂર છે એ પણ ઈશ્વરને ખબર છે. શૈતાન ઘણી બધી વખત મારી તમારી પાસેથી ધીરજ છીનવી લે છે, હતાશ કરે છે, નાસીપાસ કરે છે. પ્રભુ પ્રાર્થના સાંભળતો નથી. પ્રભુ પ્રાર્થના સાંભળે છે. પ્રભુના પ્રત્યુત્તરના સમયની રાહ જોવી જરૂરી બાબત બને છે અને પ્રભુ એના સમયમાં કાર્ય કરે છે. અદ્ભુત અજાયબ જેવું કાર્ય કરે છે. આધીનતા, પાપ, વચન, પ્રાર્થના. અને હવે એક છેલ્લી બાબત અને એની સાથે હું પૂરું કરીશ. જે છેલ્લી બાબત તમારી સાથે શેર કરવા માંગુ છું, સંગત. ઘણી બધી વાર તમે સાંભળેલું હશે કે સગડીમાં કોલસો સળગાઈને મૂકો, બધા કોલસા સળગતા હોય, એકને ઉઠાઈને બાજુ પર મૂકો તો એ કોલસો શું થઈ જશે? હોલવાઈ જશે, કારણ કે ઉષ્મા વિહીન થઈ જશે. સંગત જરૂરી બાબત છે. ઈબ્રીઓના પત્રમાં બહુ સ્પષ્ટ કહ્યું છે, જેમ કેટલાય કરે છે એમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ. અત્યારે તમે એકઠા મળ્યા છો, આવતીકાલે ભક્તિ સભા થશે ચર્ચની. અચૂક જજો, અચૂક જજો. તમે જે પણ મંડળીમાંથી અહીંયા આગળ ઉપસ્થિત છો, આવતીકાલની ભક્તિ સભામાં અચૂક ભાગ લો અને તમારા અનુભવને તમે અચૂક શેર કરો. માટે પ્રભુ તમને અહીંયા લઈ આવ્યા છે. સંગત જરૂરી છે. ઘણી બધી વખત આપણે સંગત પ્રત્યે બેદરકાર બનીએ છીએ. પ્રભુના લોક તરીકે એકઠા મળવું, અનુભવ વહેંચવા, સાક્ષી એકબીજાને વહેંચવી, એકબીજા માટે પ્રાર્થના કરવી ખૂબ જ જરૂરી બાબત છે. સંગતથી આપણે આપણા સમયને યોગ્ય જગ્યાએ ઇન્વેસ્ટ કરીએ છીએ. આપણો વિશ્વાસ વૃદ્ધિ પામે છે, આપણી સાક્ષી બળવત્તર બને છે,
આપણા આત્મિક જીવનમાં પ્રભુ આપણને વધુ ઊંચાઈ પર લઈ જાય છે અને એમ કરીને આપણું જીવન વધારે સુગઠિત અને વધારે યોગ્ય બને છે, જે પ્રભુ ઈચ્છે છે એ પ્રકારનો. માટે સંગત પણ એટલી જ જરૂરી બાબત છે. આધીનતા, પાપ, વચન, પ્રાર્થના અને સંગત, આ બાબતો વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવા તરફ આપણને આગળ લઈ જાય છે. અને સાથે પાપની કબૂલાત હંમેશા યાદ રાખીએ. એક વાત પ્રભુ યાદ દેવડાવે છે. પ્રભુના મહાન સેવક ચાર્લ્સ સ્પર્જન સાહેબ એક ક્રુઝેડ ચલાવવાને માટે, એક આવી આત્મિક જાગૃતિની મિટિંગ ચલાવવાને માટે જઈ રહ્યા હતા. એમના મિત્રની સાથે હતા અને એમના વાહનનો આવવાનો સમય થયો અને ચાર્લ્સ સ્પર્જન પ્રાર્થના કરવાની શરૂઆત કરી. એમના મિત્ર એમને પકડીને હચમચાઈ નાખ્યા કે ચાર્લ્સ, કરે જઈશું, આપણે આ ચૂકી જઈશું આ વાહન, તો મિટિંગમાં જવાને માટે આપણી પાસે કોઈ બીજું વાહન ઉપલબ્ધ નથી તાત્કાલિક. પ્રાર્થના પૂરી થઈ, બંને વાહનમાં બેઠા અને ચાર્લ્સ સ્પર્જને એમના મિત્રને વાત કહી. એ બહુ ગજબ વાત હતી કે હું મિટિંગ ચલાવવા જતો હતો, સારી વાત છે, પણ જ્યારે આપણે અહીંયા ઊભા હતા ત્યારે પ્રભુના આત્માએ મને યાદ દેવડાવ્યું કે આજે સવારે નાસ્તો કરતા ચાના ટેબલ ઉપર તે તારી પત્ની પર ખોટો ગુસ્સો કર્યો. અને એ બાબત મને યાદ આવી, માટે હું એ યાદ કરીને એની કબૂલાત કરતો હતો કે પ્રભુ, મેં ખોટું કર્યું, મને માફ કરો. કે આ બસ ચૂકી જવું, આ વાહન ચૂકી જવું કદાચ પાલવે, પણ સ્વર્ગની ગાડી ચૂકી જવું તો એ ના પાલવે. કબૂલાત જરૂરી બાબત છે. સતત એને યાદ રાખીએ, સતત એ દિશામાં આગળ વધીએ. અને છેલ્લી વાત, યોહાન 15, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું તો દ્રાક્ષાવેલો છું અને તમે ડાળીઓ. જે મારામાં રહે છે અને હું તેનામાં, તે જ ઘણા ફળ આપે છે. મારો વિશ્વાસ છે કેમ્પમાં તમે જે પ્રાપ્ત કરેલું છે એ ખૂબ જ મહત્વનું શિક્ષણ છે, વચનનું શિક્ષણ છે. યશા 55:10-11 પ્રમાણે વચન જ્યારે તમારી પાસે આવી ચૂક્યું છે ત્યારે વચન કદી નિષ્ફળ જતું નથી. એ વૃદ્ધિ પામશે. તમે પણ ખ્રિસ્તમાં વૃદ્ધિ પામો, બીજાઓને ઈસુની વાત કહો, બીજાઓને ઈસુની અસર હેઠળ લાવો. એ જ મારી હૃદયની પ્રાર્થના છે. પ્રભુ આપ સર્વને આશીષ આપો.